શું તમને પીસીઓડી, પીસીઓએસ, અનરેગ્યુલર પીરિયડ્સ, વાઇટ ડિસ્ચાર્જ પ્રોબ્લેમ, વેજાઇનલ ઇન્ફેક્શન, ઇરિટેશન, ઇચીનેસ, રેસીસ, ગર્ભાશયમાં સોજો, હરેક પ્રકારના ગર્ભાશયના પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ રહે છે? તો તેના માટે છે ઇડીઝનું સેનેટરી નેપકિન. ફ્રેન્ડ્સ, આ સેનિટરી પેડ યુઝ કરવાથી તમે આ બધા પ્રકારના પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો. કઈ રીતે? આવો જાણીએ. સેનિટરી નેપકિન 224 કન્ટ્રીમાં યુઝ કરવામાં આવે છે. આનું પેકેજિંગ ઓઇલ પેપરમાંથી બને છે અને સીલ પેક હોવાથી બેક્ટેરિયા ફ્રી છે. પેડ બટર પેપરમાંથી બનાવેલું હોવાથી ઇકો ફ્રેન્ડલી છે. પેડ તમને કુલિંગ ઇફેક્ટ આપે છે. આ પેડમાં 5 ટાઈપના લેયર તો એર સર્ક્યુલેશન માટે છે, જે તમને કમ્ફર્ટેબલ બનાવશે. એન્ડ આનું જે સરફેસ છે તે સ્મૂથ છે, જેના લીધે તમને કોઈ ઇરિટેશન, ઇન્ફેક્શન એન્ડ સ્કિનમાં ઇચીનેસ અથવા તો રેસીસ નહીં થાય. વૈજ્ઞાનિકના સર્ચિસ મુજબ એક લેડી 90 ml જેટલું આ બ્લીડિંગ એનું લીક થાય છે. તો આ પેડ 90 ml જેટલું બ્લડ તો એબ્સોર્બ કરે છે, પણ વધારાનું પણ વોટર અથવા બ્લડ એબ્સોર્બ કરી શકે છે. તો હેવી બ્લીડિંગ માટે આ ઇઝીલી બ્લડને એબ્સોર્બ કરે છે. તો હેવી બ્લીડિંગ માટે કમ્ફર્ટેબલ છે. એને વધારે જો બ્લીડિંગ થાય છે તો બી તમે યુઝ કરી શકો છો. તો આ સેનિટરી પેડ ઇઝીલી બ્લડને એબ્સોર્બ કરે છે અને તેને લોક કરે છે. મીન્સ કે જે આપણે સાઈડમાંથી લીક થાય છે બ્લડ, તે થતું નથી. બ્લડને સારી રીતે લોક કરીને તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવશે. આમાં કોઈ પણ જાતનું પ્લાસ્ટિક યુઝ કરવામાં આવ્યું નથી. પ્લાસ્ટિકથી કેન્સર થઈ શકે છે, તો આ 100% ઇકો ફ્રેન્ડલી છે. આ સારું એવું એબ્સોર્પ્શન હોવાથી તમે લોંગ ટાઈમ યુઝ કરી શકો છો અને તમારે રેગ્યુલર ચેન્જ કરવાની જરૂર નથી. જ્યારે બી તમને ફીલ થાય કે પેડ ફૂલ થઈ ગયું છે, ત્યારબાદ જ તમે ચેન્જ કરી શકો છો. એવું જરૂરી નથી કે 7-8 આવર અથવા 24 આવર બાદ આપણે ચેન્જ કરવું જોઈએ. તમારું બ્લડ ફ્લો નોર્મલ હોય તો તમે વધારે ટાઈમ પણ યુઝ કરી શકો છો. આમાં 8 ટાઈપના લેયરથી આ પેડ બનાવેલું છે, જેમાં ઓઇલ પેપર, બટર પેપર, કોટન, સોફ્ટ કોટન, એબ્સોર્પ્શન જેલ વગેરે નેચરલ જેલ છે. આ વગેરે પ્રકારની વસ્તુથી આ પેડને બનાવવામાં આવ્યું છે. ફર્સ્ટ લેયર સોફ્ટ કોટનમાંથી બનાવેલું છે, જેનાથી તમને ઇરિટેશન એન્ડ ઇચીનેસ નહીં થાય, બીકોઝ આનું એબ્સોર્પ્શન સારું હોવાથી. ફર્સ્ટ લેયર તમને ભીનું નહીં લાગે, તે બધું બ્લડ એબ્સોર્બ કરી લે છે, જેના લીધે તમને ઇરિટેશન અને ઇચીનેસ થતી નથી. ત્યારબાદ આમાં એક્ટિવ ઓક્સિજન સ્ટ્રીપ છે, જે તમારી બેડ સ્મેલ થતી નથી, વધારાના બેક્ટેરિયાને કિલ કરે છે એન્ડ તમને ફૂલ ટાઈમ એનર્જી આપે છે. હા ફ્રેન્ડ્સ, આ પેડમાં તમને ફૂલ ટાઈમ એનર્જી આપે છે, જેમાં તમને કોઈ વીકનેસ નહીં લાગે. આ એક્ટિવ ઓક્સિજન સ્ટ્રીપ તમારા બોડીમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન સારું બનાવે છે, જેના લીધે તમે કમ્ફર્ટેબલ રહી શકો અને ફૂલ ટાઈમ એનર્જી મળી શકે. આ સ્ટ્રીપને તમે અધર બોડી પાર્ટમાં પણ યુઝ કરી શકો છો. બોડી પાર્ટ પર લગાવીને તમે ફૂલ ટાઈમ એનર્જી ફીલ કરી શકો છો. ત્યારબાદમાં લેયરમાં આમાં સર્જિકલ કોટન યુઝ કરવામાં આવ્યું છે. કોઈ પણ જાતનું અધર પ્લાસ્ટિક યુઝ કરવામાં આવેલું નથી. તેના લીધે આ પેડ બ્રીથેબલ છે એન્ડ તમે કમ્ફર્ટ ફીલ કરી શકો છો. બંને લેયરમાં ફ્રેન્ડ્સ આમાં ઓર્ગેનિક જેલ યુઝ કરવામાં આવ્યું છે, જે તમારા બ્લડને ઓબ્ઝોર્બ કરે છે. ત્યારબાદ આ જેલનું ફાર્મિંગ પણ થાય છે એન્ડ આમાં એલોવેરા જેલ પણ યુઝ કરવામાં આવ્યું છે. એન્ડ ફ્રેન્ડ્સ આ જેલનું ઓબ્ઝર્વેશન પાવર ખૂબ જ સારું છે. આ જેલ અને આ પેડ 90 ml બ્લડ તો ઓબ્ઝર્વ કરે છે, બટ હું તમને જણાવું કે અધર વોટર પણ એબ્ઝોર્બ કરી લે છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ જેલ સલૂનમાં યુઝ કરવામાં આવે છે તમારું મેનિક્યોર ને પેડિક્યોર માટે. એન્ડ ફ્રેન્ડ્સ, તમે આ જેલથી હેર સ્પા પણ કરી શકો છો. તમારો ખોડો દૂર કરે છે. આ પેડ તમને કુલિંગ ઇફેક્ટ આપે છે. તમને હોટ ફીલ નહીં થાય અને કુલિંગ ઇફેક્ટથી તમે ફૂલ ડે એનર્જાઇઝ અને કમ્ફર્ટેબલ રહેશો. ત્યારબાદના લેયરમાં કોટન યુઝ કરવામાં આવ્યું છે, જે તમારું સાઇડ લીકેજ દૂર કરે છે. આપણા પેડમાં જે બ્લડનું લીકેજ થાય છે સાઇડથી, તેને દૂર કરવા માટે આ લેયર યુઝ કરવામાં આવ્યું. ત્યારબાદના લેયરમાં ટિશ્યુ પેપર, જે નેટ છે પેપરની છે, ટિશ્યુ પેપરનો યુઝ કરવામાં આવ્યો છે, જેના લીધે તમને એરનું સર્ક્યુલેશન સારું એવું રહેશે અને તમને સારું ફીલ થશે. ત્યારબાદના લેયરમાં સર્જિકલ કોટન છે, કોઈ પ્લાસ્ટિક યુઝ કરવામાં આવ્યું નથી, જેના લીધે આ બ્રીથેબલ છે. તમે કમ્ફર્ટેબલ રહી શકશો અને ફૂલ ટાઈમ તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. ઇરિટેશન, ઇન્ફેક્શન હરેક વસ્તુની પ્રોબ્લેમથી દૂર રહેશો. લાસ્ટમાં જે પેપર યુઝ કરવામાં આવ્યું છે, જે ગમ છે એ ફ્રૂટ ગમ છે, કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ ગમ નથી. એન્ડ જે 5 લાઇન છે એ એર સર્ક્યુલેશન માટે છે, જેના લીધે એર સર્ક્યુલેશન પાસ થાય, બેક્ટેરિયાનો પ્રોબ્લેમ રહે નહીં અને તમને ઇરિટેશન થાય નહીં અને તમે ફૂલ ડે કમ્ફર્ટ ફ્રેશ રહી શકો. ફ્રેન્ડ્સ, આ સેનિટરી પેડમાં આ પેકેજિંગમાં તમને એક વેજાઇનલ ટેસ્ટ કાર્ડ આપવામાં આવ્યું છે, જેમાં બર્ડ્સ છે અને 2 ટાઈપની સ્ટ્રીપ હોય છે. તો
તમે જ્યારે પીરિયડ્સમાં નથી, વિધાઉટ પીરિયડ્સના ડેમાં તમારું વ્હાઇટ ડિસ્ચાર્જ બર્ડ્સમાં લેવાનું છે અને સ્ટ્રીપ પર લગાવવાનું છે. જો તમારો કલર યલો હોય તો ફ્રેન્ડ્સ ગુડ, તમારી હેલ્થ ગુડ છે, તમને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નથી. જો કલર ચેન્જ થયા બાદ લાઇટ ગ્રીન આવે છે તો તમને નોર્મલ ઇન્ફેક્શન છે, ગભરાવાની જરૂર નથી. તમારે આ પેડ સતત યુઝ કરવાનું છે 2-3 મંથ માટે. અને ત્યારબાદ તમારું જે આફ્ટર તમે જે બોક્સ પેકેજિંગ ઓપન કરશો એમાં જે ટેસ્ટ કાર્ડ છે એને ટેસ્ટ કરવાનું છે. એન્ડ ફ્રેન્ડ્સ તમે નોર્મલ થઈ જશો, મતલબ કે યલો કલર આવી જશે. એન્ડ જો તમારું ગ્રીન કલર આવે છે, ડાર્ક ગ્રીન કલર આવે છે, તો ફ્રેન્ડ્સ તમારે રેગ્યુલરમાં પેન્ટી લાઇનર યુઝ કરવાની. આ છે ઇરિઝની પેન્ટી લાઇનર. આ તમારે રેગ્યુલર યુઝ કરવાની છે 6 યા 8 મંથ માટે. સમથિંગ 7-8 મંથ બાદ તમે ટેસ્ટ કરશો તો ફરીથી યલો થઈ જશે, તમારું ઇન્ફેક્શન દૂર થઈ જશે. એન્ડ ફ્રેન્ડ્સ આમાં હરેક પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પાવર છે. તમારે આ પેડ યુઝ કરવું જોઈએ. અને આ પેડ તમને કોઈ પણ મેડિકલ સ્ટોર, ઓનલાઈન અથવા માર્કેટમાં નહીં મળે. આ પેડ કોઈ નોર્મલ સેનિટરી નેપકિન નથી. આ પેડને બનાવવા માટે સારા એવા ડૉક્ટરની સલાહ લીધા બાદ, મેડિકલ સર્ચિસ બાદ તેને બનાવવામાં આવ્યું છે. આ સેનિટરી નેપકિન તમને 4 સાઇઝમાં મળી જશે. સૌથી પહેલાં છે પેન્ટી લાઇનર, ત્યારબાદ લાર્જ, એક્સ્ટ્રા લાર્જ એન્ડ ફ્રેન્ડ્સ જે બિગ સાઇઝમાં આવે છે એ તમે ફૂલ ટાઈમ યુઝ કરી શકો છો. મતલબ કે જેને ફૂલ ટાઈમની જોબ છે અથવા ડિલિવરી બાદનું જે પીરિયડ્સનું ફ્લો હોય છે તો એ વગેરે માટે તમે બિગ સાઇઝ યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ આ પેન્ટી લાઇનર હરેક લેડીઝ, ત્યારબાદ ચાઇલ્ડ છે, જે બેબી ગર્લ છે તે પણ યુઝ કરી શકે છે. વ્હાઇટ ડિસ્ચાર્જ માટે અથવા તો ઇરિટેશન, ઇન્ફેક્શન, પીસીઓડી, પીસીઓએસ, ટ્રાવેલિંગ માટે, કોઈ પણ પ્રોબ્લેમ માટે તમે પેન્ટી લાઇનર યુઝ કરી શકો છો. આ પેન્ટી લાઇનર તમને એનર્જી પ્રોવાઈડ કરશે. એન્ડ ફ્રેન્ડ 42 બીમારી સામે લડવાનો પાવર છે, જેના લીધે તમે રેગ્યુલર પેન્ટી લાઇનર યુઝ કરવું જોઈએ. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય ગર્ભાશયનો, વજાઇનાનો, તો આ પેન્ટી લાઇનર તમે રેગ્યુલર યુઝ કરી શકો છો. એન્ડ લાસ્ટ ફ્રેન્ડ્સ, તમે આના પર બિઝનેસ કરી શકો છો, બટ હું તમને સજેસ્ટ કરું તમે પહેલાં ફર્સ્ટ સેલ્ફ યુઝ કરો, એક્સપિરિયન્સ મેળવો અને ત્યારબાદ તમારે જો બિઝનેસ કરવાની ઈચ્છા હોય, તમને આ સારું લાગ્યું અને તમે જો સાચું રિઝલ્ટ મળે તો હું તમને આજે સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર છે, તમે કોન્ટેક્ટ કરીને તેની જોડે આ પેડ બાય પણ કરી શકો છો અને બિઝનેસ માટે ઇન્ક્વાયરી પણ કરી શકો છો. હેવ અ નાઇસ ડે, ટેક કેર.